નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સરકારે વધુ એક મહત્વના સમાચાર સામે આપ્યા છે. આ સમાચાર બજેટ જાહેર થાય તે પહેલાં જ લાગુ કરી દેવામાં આવ્યા છે. એનપીએસવાળા કર્મચારીઓને હવે 50% પેન્શનની ગેરંટીના નિયમો જાહેર થયા છે. નવી પેન્શન યોજના 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. યુપીએસસીમાં ઓછામાં ઓછા 10,000 પેન્શનની ગેરંટી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓ માટે એકીકૃત પેન્શન યોજના યુપીએસનું ગેજેટ નોટિફિકેશન શનિવારે જાહેર કર્યું. આ યોજના 1 એપ્રિલથી લાગુ થશે અને એનપીએસના વિકલ્પ રૂપે ઉપલબ્ધ છે. કર્મચારીઓને આનો લાભ મેળવવા માટે આ વિકલ્પ પસંદ કરવો પડશે. આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગારના 50% ગેરંટી પેન્શન મળશે. આ યોજના માટે મંજૂરી 24 ઓગસ્ટ 2022ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આપવામાં આવી હતી. યુપીએસમાં ઓછામાં ઓછું 10,000નું ગેરંટેડ પેન્શન છે. ગેજેટ નોટિફિકેશન અનુસાર જે કર્મચારીઓ યુપીએસ પસંદ કરશે તેમની નિવૃત્તિ માટેની જમા રકમ 2 ભાગમાં વહેંચાશે. કર્મચારી અને કેન્દ્ર સરકારના મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું તેમને ચૂકવવામાં આવશે. તે જ રીતે કોને મળશે ગેરંટેડ પેન્શન? તો એનપીએસ હેઠળના કર્મચારીઓ અને ઓછામાં ઓછા 10 વર્ષ સેવા પૂરી કરવી જરૂરી રહેશે. FR 56 જે હેઠળ ફરજિયાત નિવૃત્ત કર્મચારી, 25 વર્ષની ઓછામાં ઓછી સેવા પછી વીઆરસી લેનારા કર્મચારી, રાજીનામું આપનારા, બરખાસ્ત થનારા અથવા સેવામાંથી હટાવેલા કર્મચારીઓને આનો લાભ નહીં લઈ શકે. યુપીએસમાં શું લાભ મળશે? તો સંપૂર્ણ ચૂકવણી, ઓછામાં ઓછી 25 વર્ષ સેવા પૂરી કરનારા કર્મચારીઓને નિવૃત્તિ પહેલાંના 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50%ની ચૂકવણી, વીઆરસી 25 વર્ષ સેવા પછી વીઆરસી લેનારા કર્મચારીઓને નિશ્ચિત ચૂકવણી તે જ તારીખથી શરૂ થશે જે તારીખે તેઓ સેવા દરમિયાન નિવૃત્ત થયા હોય. ફેમિલી પેન્શન, નિવૃત્તિ પછી કર્મચારીના અવસાન પર પતિ અથવા પત્નીને કર્મચારીને મળતી પેન્શનના 60%ની ચૂકવણી કરવામાં આવશે. ધન્યવાદ.